હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હવે આપણે જોઈ લઈએ એક વખત પાર્ટ ઓફ સ્પીચનું થોડું રિવિઝન કરી લઈએ. ઓકે, તો આપણે પાર્ટ ઓફ સ્પીચમાં અત્યાર સુધી 5 વસ્તુ જોઈ છે. તો કે છે નાઉન, પ્રોનાઉન, એડવર્બ, વર્બ અને એડજેક્ટિવ. આ 5 વસ્તુ આપણે અત્યાર સુધી જોઈ છે. એમાં આપણે નામ જોયું કે કોઈ વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, ભાવના કે કશું બી આવું હોય જે પ્રોપર દેખાતું હોય, જેને નામ આપવામાં આવ્યું હોય, એને આપણે શું કહીશું? નાઉન તરીકે ઓળખીશું. એને ગુજરાતીમાં સંજ્ઞા તરીકે બી ઓળખી શકાય છે. બરાબર. અહીંયા એવું એક્ઝામ્પલ આપ્યું હોય કે આઈ ડોન્ટ લાઇક ધીસ થિંગ, અને એવું પૂછ્યું હોય કે આ શું છે, આ કયો પાર્ટ ઓફ સ્પીચ છે, તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો કે થિંગ એટલે કોઈ વસ્તુ થયું. આ કેવી વસ્તુ છે? અહીંયા ઉદાહરણ એવું કહેવા માંગે છે, આઈ ડોન્ટ લાઇક ધીસ થિંગ એટલે કે છે મને આ વસ્તુ નથી ગમતી. તો વસ્તુ શું થઈ? એક નાઉન થઈ. શું થયું? એક નાઉન. પછી એની આગળ આપણે જોયું કે રિદ્ધિ. બરાબર. એ મેં વારંવાર રિદ્ધિનો પ્રયોગ કર્યો કે રિદ્ધિ બહુ સારી છે, રિદ્ધિ બહુ કાઇન્ડ છે, રિદ્ધિ એકદમ વન્ડરફુલ. એનું ક્રિએશન, રિદ્ધિનું ક્રિએશન કેવું છે? એકદમ વન્ડરફુલ છે. પેઇન્ટિંગ બહુ સરસ કરે છે અને રિદ્ધિ અમદાવાદની છે. અહીંયા આપણે શું જોયું? રિદ્ધિનું ક્રિએશન જોયું હતું કે ક્રિએશન રિદ્ધિ કેટલું ફાઇન ક્રિએટ કરે છે એનું પેઇન્ટિંગ, તો કે એકદમ વન્ડરફુલ રીતે ક્રિએટ કરે છે. બરાબર. પણ અહીં વારંવાર રિદ્ધિ મારે યુઝ વર્ડ ના કરવો હોય તો આપણે રિદ્ધિના જગ્યાએ કયો વર્ડ યુઝ કર્યો? તો કે છે શી. એ શું છે? તો કે છે પ્રોનાઉન. વારંવાર કોઈ નામનો પ્રયોગ ન કરવો હોય અથવા નામની જગ્યા પર વપરાતા શબ્દને શું કહેવામાં આવે છે? સર્વનામ. બરાબર. હવે એના પછી આપણે આગળ જોયું કે ઈએમઈ ટેમ્પલ છે. તો એ ટેમ્પલ કેવું છે? તો કે છે બહુ બ્યુટીફુલ છે. ડ્રેસ કેવો છે? તો કે છે ઈએમઈ ટેમ્પલ છે તો કે વન્ડરફુલ છે. ડ્રેસ કેવો છે? તો કે બ્યુટીફુલ છે. બોય તો કે હોશિયાર છે. તો નામ અને સર્વનામ વિશે માહિતી પૂરી પાડનારને આપણે શું કહેવામાં આવે છે? વિશેષણ. એને શું ઇંગ્લિશમાં કહેવાય છે? એડજેક્ટિવ. કેવી, કેવો, કેવું, આવા 3-4 સવાલો પૂછશો એટલે તમને ઇઝીલી એડજેક્ટિવ મળી રહેશે. એના પછી આપણે જોયું હતું કે વર્બ. વર્બ શું છે? તો કે છે કોઈ વ્યક્તિની ક્રિયા, એને શું કહેવામાં આવે છે? વર્બ. આ બધા શું છે? ક્રિયા. ક્રિયાની ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે છે વર્બ. બરાબર. તો આ બધી ક્રિયા એટલે વર્બ. વર્બના બહુ બધા ફોર્મ્સ હોય છે, V1, V2, V3. બરાબર. એ હું તમને આના પછીના વિડીયોઝમાં ડિટેલમાં ભણાવીશ. તો વર્બ એટલા બધા છે કે એને યાદ રાખવા થોડા ટફ છે, પણ આપણે ઇઝીલી એને બધા યાદ કરી લઈશું. બરાબર. એના પછી આપણે જોયું એડવર્બ. આ બધા શું છે? એડવર્બ. કોઈ વ્યક્તિની ક્રિયાને વધારો કરીને દર્શાવે. બરાબર. કોઈ વ્યક્તિને ક્રિયામાં વધારો કરે. કોઈ વ્યક્તિ હોય એની ક્રિયામાં વધારો, કે રન તો કેવું? તો કે ફાસ્ટ. વોક તો કે સ્લોલી. સ્પીક તો કે છે જેન્ટલી. સ્લીપ ક્વાઇટલી. લાફ તો કે લાઉડલી. તો આ બધું શું કરી રહ્યું છે? તો કે વ્યક્તિની ક્રિયામાં વધારો. જે વર્બ હતું એમાં વધારો કરે છે એટલે એને શું કહેવામાં આવે છે? એડવર્બ. બરાબર. અહીંયા એવું જોયું હતું કે એડવર્બ છે એ એડજેક્ટિવ, વર્બ અને એડવર્બ આ ત્રણેયમાં વધારો કરે છે. આપણે એના એક્ઝામ્પલ્સ જોયા હતા. બરાબર. અને એના પછી આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી હતી. તો હવે આપણે આગળ જોવાનું છે એ પાર્ટ ઓફ સ્પીચનો એક વર્ડ જે છે હેલ્પ વર્બ. આ શું કરે છે? તો કે વર્બ છે એને મદદ કરે છે. કેવી રીતે? તો કે એના હેલ્પિંગ વર્બ દ્વારા. તો એના માટે અમુક શબ્દો છે કે જે વાક્ય હોય છે એની અંદર વર્બમાં મદદ કરે છે. બરાબર. એને ઓક્ઝિલર એટલે શું? સહાયકારક ક્રિયાપદ. શું કહેવાય? સહાયકારક. આ શું કરે છે? તો કે છે મદદ કરે છે. બરાબર. હવે ઓક્ઝિલરી વર્બ કયા હોય તે હું તમને લખાવું છું. તો પહેલાં છે કેન, બીજું છે કુડ, ત્રીજું છે મે, માઇટ, મસ્ટ, અહીંયા લખીએ છીએ વોઝ, were, am, is, are, shall,
will, should, would, પછી લખીએ છીએ have, has, did, been, એક્સેટ્રા. જેમ કે કોઈ વાક્ય બનાવીએ આપણે, બરાબર. એક એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું કે મેં વાક્ય બનાવ્યું, આઈ એમ અ ઋષિ. તો અહીંયા એમ શું છે તો કે ઓક્ઝિલરી છે. આ એમ શું છે? ઓક્ઝિલરી, બરાબર. એમ શું છે? ઓક્ઝિલરી. અહીંયા મેં તમને 2 સેન્ટેન્સ બી આપ્યા છે. શી મે કમ ટુડે. તો આ મે શું થયું તો કે છે ઓક્ઝિલરી થયું. શું થયું? ઓક્ઝિલરી થયું છે, બરાબર. હવે અહીંયા આપણે આગળ જોઈએ, શી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા ડઝ શું છે તો કે છે આ બી એક ઓક્ઝિલરી છે, બરાબર. તો ઓક્ઝિલરી આપણે ફરી એક વખત યાદ કરી લઈએ. કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વોઝ, વર, એમ, ઇઝ, આર, શેલ, will, should, would, have, has, did, been, એક્સેટ્રા. હજી આનાથી વધારે છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ દ્વારા આજે શીખ્યા કે શું ઓક્ઝિલરી વિશે અહીંયા આપણે ડિટેલમાં શીખ્યા. હવે આપણે આગળ જોઈશું. શું કહેવા માંગે છે કે આ 2 વ્યક્તિને આપણે અગર આ 2 સેન્ટેન્સને આપણે જોડવા હોય, શી મે કમ ટુડે બટ શી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ, તો આ એટલું ફિટ નહીં બેસે. તો આપણે આવી રીતે કોઈ 2 વાક્યને જોડવા હોય, જેમ કે હું તમને કહું કે આઈ લાઈક કોફી એન્ડ ટી. તો આ ટી શું આ એન્ડ શું થઈ જશે તો કે છે કંજક્શન. તો કંજક્શનને બીજું શું કહેવામાં આવે છે? કનેક્ટ્સ. એ શું કરે છે? જે શબ્દ હોય, ફ્રેઝિસ હોય, ક્લોઝ હોય, સેન્ટેન્સીસ, એ બધાને શું કરે છે? જોઈન કરે છે. હવે એ જોઈન કરવા માટે બી વર્ડ્સ લાગે છે, જેવા તમને હું અહીંયા જણાવું છું. તો એ છે એન્ડ, પછી બટ, સો, either, until, after, unless, before, because, etc, if, અને આવશે etc, એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર. વધારે તો અહીંયા આપણે એના એક્ઝામ્પલ્સ દ્વારા જોઈએ, બરાબર. શી ટ્રાઈડ હાર્ડ બટ શી ફેલ્ડ. તો આ બટ શું છે તો કે છે કંજક્શન છે. કેશા લાઇક્સ ટી એન્ડ કોફી. તો કેશા લાઇક ટી એન્ડ કોફી, જો મેં તમને મારું એક્ઝામ્પલ આપ્યું, આઈ લાઇક કોફી એન્ડ ટી. તો અહીં કેશા લાઇક્સ ટી એન્ડ કોફી. તો આ એન્ડ શું થયું છે તો કે છે કંજક્શન છે. આઈ વિલ નોટ ગો અનલેસ યુ કમ. તો આ અનલેસ શું છે તો કે કંજક્શન છે. હવે કંજક્શન માટે શોર્ટકટ છે. For, and, nor, but, or, yet, so,
if, since, although, while, after, when, before, until, because. તો આને આપણે કેવી રીતે યાદ રાખીશું? ફેન બોયઝ. I saw a WBUB. I saw a WBUB. Fan boys, I saw a WBUB. તો આ થઈ ગયું આપણું કંજક્શન અને ઓક્ઝિલરી વર્બ. આપણે અત્યાર સુધી શું શીખ્યા? ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ શું કરે? તો કે હેલ્પ્સ અ વર્બ. વર્બને મદદ કરે. એ શું કહેવાય? સહાયકારક ક્રિયાપદ. તો એ કયા છે? તો કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. બરાબર. એ ક્યાં આવે? તો કે વર્બની પહેલાં હંમેશા ઓક્ઝિલરી વર્બ આવે. એ શું કરે છે? વર્બને મદદ કરે છે. હવે કંજક્શનનું કામ શું છે? તો કે છે જોડવાનું શાને? તો કે બે શબ્દોને, ફ્રેઝીસને, ક્લોઝને, સેન્ટેન્સીસને, આ બધાને શું કરે છે? જોડે છે. આ બધા ઘરનો હેડ છે. આપણે એવું ગણી લેવાનું, જે બધાને જોડતો રહે છે. હંમેશા જે જોડે એને શું કહેવાય? કંજક્શન. કંજક્શન એટલે શું? કે જોડવું. તો એને કયા રીતે, કયા શબ્દો દ્વારા જોડી શકાય છે સેન્ટેન્સને કે વર્ડ્સને? તો કે છે ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ, સો, ઇફ, સિન્સ, અલ્ધો, વાઇલ, આફ્ટર, વેન, બિફોર, અન્ટિલ, બીકોઝ. બરાબર. તો આપણે આગળ જોઈએ. હવે આપણે જોવાનું છે કોઈ શબ્દ, વસ્તુ કે કોઈ વ્યક્તિની જગ્યા. બરાબર. આમાં આપણે સમય, જગ્યા, ડિરેક્શન અને મેનર આટલી વિશે જાણીશું. પ્રેપોઝિશન્સ કહે છે શો ધ કનેક્શન બિટવીન ધ ટુ વર્ડ્સ. બે વર્ડ્સ વચ્ચેની જગ્યા ડિસાઇડ કરે છે. શું કહેવાય? પ્રેપોઝિશન. હમણાં હું એવું કહું, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તો એ ઓન શું થયું? તો કહે છે પ્રેપોઝિશન થયું. પેન ઇઝ ઇન માય હેન્ડ. તો એ શું થયું? ઇન શું થયું? તો કે છે પ્રેપોઝિશન થયું. બરાબર. તો આ બધા શું છે? પ્રેપોઝિશન છે. એ શું કરે છે? તો કે બે વસ્તુને જોડે છે, એની જગ્યા બતાવે છે. શો ધ કનેક્શન બિટવીન ટુ વર્ડ્સ. બે વસ્તુ કે બે શબ્દો વચ્ચેનું કનેક્શન બતાવે છે. ઓકે. તો પ્લેસ માટે આપણે કયા પ્રેપોઝિશન્સ યુઝ કરી શકીએ છીએ? તો કે એક છે ઇન, બીજું છે ઓન, બીજું છે અંડર, બિહાઇન્ડ, બિટવીન. બરાબર. આ બધું શું દર્શાવે છે? પ્લેસ. કે પેન ક્યાં છે? ઇન માય હેન્ડ. બરાબર. બુક ઓન ધ ટેબલ. પછી આપણે એવું કહી શકીએ છીએ એપલ અંડર ધ ટ્રી. એપલ કંઈ મળે? ઝાડની નીચે સાઈડ મળે. બરાબર. ઝાડની આજુબાજુ સાઈડ. તો અંડર માટે આપણે એક્ઝામ્પલ સેટ કરી શકીએ. ધ પર્સન સીટ અંડર ધ ટ્રી. બિહાઇન્ડ એટલે કોઈ વસ્તુની પાછળ હોવું. બરાબર. તો હું એવું કહીશ અ ક્લાઉડ હાઇડ બિહાઇન્ડ સન. તો કે જે વાદળા સૂરજની પાછળની સાઈડ છુપાઈ ગયા છે. બરાબર. પણ જ્યારે વાદળ સનની આગળ સાઈડ આવી જાય છે, તો આપણે એવી રીતે બનાવી શક્યા છે અ સન હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ. તો કે એવું કહેવા માંગે છે કે સન જે વાદળ છે એની પાછળની સાઈડ છુપાઈ ગયો છે. હવે ટાઈમ દર્શાવવા માટે આપણે 3 ટાઈપના પ્રેપોઝિશન થી યુઝ કરી શકીએ છીએ. એક એટ, બીજું છે ઓન અને ઇન. હવે આપણે કોઈ જગ્યાએ મળવાનું હોય તો આપણે એવું કહે છે ને કે આપણે આ જગ્યાએ મળીશું. તો આપણે એને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહીશું? તો કે આપણે ક્લબમાં મળીએ છીએ. વી મેટ ઇન ધ ક્લબ. ક્યાં વાપર્યું? ઇન. હવે ટાઈમ દર્શાવે છે કે ક્યાં મળ્યા? તો કે ઇન. સમય ક્યાં, કઈ જગ્યાએ? તો કે ક્લબની અંદર મળ્યા. બરાબર.
કેટલા વાગે મળવાનું છે એ ડિસાઇડ કરવું હોય તો આપણે શું લગાવીએ છીએ તો કે એટ 11 o'clock. વી મેટ ઓન 11 o'clock. બરાબર. હવે તમે આગળ PM અને AM બંને લગાવી શકો છો, બંનેમાંથી કોઈ એક લગાવી શકો છો. અગર સવારનો સમય છે બપોરના 12 વાગ્યા સુધીનો તો ત્યાં તમે AM લગાવી શકો છો, અને બપોરના 12થી રાત સુધીને આપણે એને PM લગાવી શકીએ છીએ. બરાબર. હવે તમે એની સાથે સાથે તમે વાર બી ડિસાઇડ કર્યો છે કે કયા દિવસે મળવાનું છે. અગર તમારે મંડે મળવું છે, ટ્યુઝડે મળવું છે, સેટરડે મળવું છે, તો આપણે એવું કહીએ છીએ વી મેટ ઓન સેટરડે ઓર સન્ડે. બરાબર. તો આ બધું શું થયું છે તો કે ટાઈમ બતાવવા માટે પ્રેપોઝિશન યુઝ કરી શકાય છે. પ્લેસ માટે ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ અને બિટવીન, અને ટાઈમ માટે આપણે એટ, ઓન અને ઇન. હવે ડિરેક્શન બતાવવું હોય, બરાબર. ધારો કે મારે અમદાવાદથી વડોદરા જવું છે તો હું શું કરીશ, અમદાવાદ ટુ વડોદરા. હવે કોઈ જગ્યાએ જવાનું છે તો ત્યાં હું ઇન્ટુ યુઝ કરી શકીશ. અને મારે ગોધરાથી જવાનું છે કે અહીંયા અમદાવાદ, આઈ કેમ ફ્રોમ ગોધરા ટુ વડોદરા. હું ગોધરાથી વડોદરા આવી રહી છું. મારે તમને એવું કેવું હોય કે હું ગોધરાથી વડોદરા આવી રહી છું તો આઈ કેમ ફ્રોમ ગોધરા ટુ વડોદરા. હવે મેનર માટે આપણે યુઝ કરીશું ઇન ફ્રન્ટ ઓફ. શું યુઝ કરીશું? ઇન ફ્રન્ટ ઓફ. તો આ બધા શું છે? પ્રેપોઝિશન્સ છે. ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, બિટવીન, એટ, ઓન, ઇન, ટુ, ઇન્ટુ, ફ્રોમ, ઇન ફ્રન્ટ ઓફ. આનાથી બી વધારે છે તો અહીંયા હું એટસેટ્રા લખી દઉં છું સાઈડ પર. બરાબર. એટલે કન્ટિન્યુ છે, આનાથી બી હજી વધારે છે. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ અહીંયા. ધ ટીવી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી. ટીવી કેવું છે? એકદમ મારી સામે છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે એકદમ સામે. તો આ ઇન ફ્રન્ટ ઓફ શું થયું તો કે છે પ્રેપોઝિશન. ધ ક્લાસ સ્ટાર્ટ એટ 9 AM. તો આ એટ શું બતાવે છે તો કે છે ટાઈમ. તો એ ટાઈમ શેના માટે છે તો કે પ્રેપોઝિશન બતાવી રહ્યું છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ છે કે કોઈ વ્યક્તિ છે, બરાબર, કોઈ બે વ્યક્તિ વાત કરી રહ્યા છે અને કોઈ સારા એવા ન્યૂઝ એને સંભળાયા છે કે આવી રીતે હું મારી બર્થડે પાર્ટી રાખવાનો છું, આવી રીતે મારી બર્થડે સેલિબ્રેટ કરીશ, અથવા તો કોઈ તમને સરપ્રાઈઝ આપે, બરાબર, તો તમારે રિએક્શન કેવા હશે, તમે શોક થશો, ખુશ થશો, એ બધું જ શેના દ્વારા દર્શાવવામાં આવે છે તો કે છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન શું કરે છે? શોઝ સડન ફિલિંગ. સડન ફિલિંગ એટલે જે તમને જોયા કે વાત સાંભળ્યા પરથી જેવું તમે એકદમ તૈયારીમાં ફીલ કરો છો એ ઇન્ટરજેક્શન દ્વારા દર્શાવવામાં આવે છે. જેવું કે જોય, સરપ્રાઈઝ ઓર શોક. બરાબર. તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા કે આના ઇન્ટરજેક્શનમાં પહેલાં તો હું તમને કહી દઉં કે કયા કયા વર્ડ્સ યુઝ કરી શકાય છે. ઇન્ટરજેક્શનમાં આવશે, ઇન્ટરજેક્શન માટે ઓ, અલાસ, વોટ, હાઉ, હુર્રા, હુર્રે, વાવ, બ્રાવો, એટસેટ્રા. બરાબર. તો અહીંયા અને અહીંયા આપણે કોઈ વર્ડ સેટ કરીને આમાંથી મૂકવાનો છે. બરાબર. તો અહીંયા જોઈએ વી વોન ધ મેચ. હવે આપણે મેચ જીતી ગયા હોય તો આપણે શું કહીએ? હુર્રે, વી વોન ધ મેચ. તો અહીંયા આવશે હુર્રે, હુર્રે, વી વોન ધ મેચ. આ ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં, અને એક્સક્લેમેશન માર્ક બી કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. યુ ડીડ અ ગ્રેટ જોબ. હવે કોઈ વ્યક્તિએ બહુ સારું એવું કામ કર્યું હોય, બરાબર, તો આપણે એને શાબાશી આપવાની હોય તો આપણે શું કહીએ છીએ કે યુ ડીડ અ ગ્રેટ જોબ. તો એના માટે અહીંયા આપણે યુઝ કરીશું વાવ, યુ ડીડ અ ગ્રેટ જોબ. અહીંયા આપણે બ્રાવો બી યુઝ કરી શકીએ છીએ કે બ્રાવો, યુ ડીડ અ ગ્રેટ જોબ. હવે અહીં તમારા માટે મેં થોડી એક્સરસાઇઝ પ્રિપેર કરી રાખી છે કે હું તમને આ એક્સરસાઇઝ આપીશ. તો એના પહેલાં આપણે એક વખત રિવિઝન કરી લઈએ. બરાબર. તો આપણે અત્યારે ભણ્યા ઓક્ઝિલરી વર્ડ્સ. બરાબર. ઓક્ઝિલરી
કે હેલ્પ અ વર્બ એ શું કરે છે? સહાયક કાર્ય ક્રિયાપદ છે, બરાબર. એ કેવી રીતે? વર્બની આગળ જોવા મળે છે. જેવું તમે લખ્યું કે કમ શું છે? એક વર્બ છે. વર્બની આગળ શું જોવા મળે છે? ઓક્ઝિલરી જોવા મળે છે, બરાબર. એના પછી આપણે જોયું કે કંજક્શન શું કરે છે? તો કે જોઈન્ટ કરે છે. કોણે? તો કે વર્ડ્સ, ફ્રેઝિસ, ક્લોઝિસ અને સેન્ટેન્સીસને જોઈન્ટ કરવા માટે યુઝ થાય છે. તો કયા કંજક્શન યુઝ થાય છે? તો કે એન્ડ, બટ, સો, ઈધર, અન્ટિલ, આફ્ટર, અનલેસ, બિફોર, બીકોઝ, ઇફ, એક્સેટ્રા. બરાબર. તો અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા જોયું કે શી ટ્રાઈડ હાર્ડ બટ શી ફેલ્ડ. તો આ બટ છે ને એ આ બંને સેન્ટેન્સને જોડે છે. આપણે બે સેન્ટેન્સ અલગ અલગ થોડી બોલીએ. શી ટ્રાઈડ હાર્ડ, શી ફેલ્ડ, પણ એ બંનેને કનેક્ટ કરીને જોડીને બતાવ્યું છે અહીંયા બટ દ્વારા, બરાબર. શી ટ્રાઈડ હાર્ડ બટ શી ફેલ્ડ. એને બહુ જ સખત મહેનત કરી, બહુ સખત પ્રયાસો કર્યા, પણ એ શું થઈ? અસફળ રહી. કેશા લાઇક્સ ટી એન્ડ કોફી. કેશા લાઇક્સ ટી એન્ડ કોફી. હવે કોઈ વ્યક્તિ કે કેશા લાઇક ટી, કેશા લાઇક કોફી, તો એ બે સેન્ટેન્સને જોડીને બનાવવા માટે એન્ડનો અહીંયા ઉપયોગ કર્યો છે કે કેશા લાઇક્સ ટી એન્ડ કોફી. અહીંયા આપણે યુઝ કર્યું છે અનલેસ. આઈ વિલ નોટ ગો અનલેસ યુ કમ. હું ત્યાર સુધી નહીં જાઉં જ્યાં સુધી તું નહીં આવે. આ અનલેસ છે ને ત્યાં સુધી એવું બતાવે છે. હવે કંજક્શનને યાદ રાખવા માટે અહીંયા આપણે કંજક્શન્સના વર્ડ્સ જોયા કે છે ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ. સો આ બધા શું છે? કંજક્શન્સ છે. આ બધા શું છે? કંજક્શન છે. ઇફ, સિન્સ, અલ્ધો, વાઇલ, આફ્ટર, વેન, બિફોર, અન્ટિલ. આ બધા શું છે? કંજક્શન છે. આપણે આ શોર્ટકટ કી છે યાદ રાખવા માટે. આ રીતે તમે એને ઇઝીલી યાદ રાખી શકો છો, બરાબર. એના પછી આપણે જોયું કે પ્રેપોઝિશન એટલે શું? કે કોઈ વસ્તુનું સ્થાન બતાવે. શોઝ ધ કનેક્શન બિટવીન ધ ટુ વર્ડ્સ. કોઈ વસ્તુનું, કોઈ બે શબ્દો વચ્ચેનું સ્થાન બતાવે. જેમ કે મેં હમણાં તમને કીધું ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. એ બુક અને ટેબલ એ બંનેને જોડે છે. કે છે કે ચોપડી છે જે ટેબલની ઉપર છે, એના માટે ઓન શબ્દ યુઝ કરવામાં આવ્યો છે. પેન ઇઝ ઇન માય હેન્ડ. પેન ઇઝ ઇન માય હેન્ડ. તો એ શું થયું? એ બતાવે છે પેન અને હાથ વચ્ચેની જે આપણે પકડી રાખ્યું છે એ સ્થિતિ, એ વસ્તુ આ દર્શાવી રહ્યું છે પેન, બરાબર. કે ઇન માય હેન્ડ. તો આપણે અહીંયા જોયું છે પ્લેસ, ટાઈમ, ડિરેક્શન, મેનર. આટલી 4 વસ્તુ દર્શાવવા માટે પ્રેપોઝિશનના આ વર્ડ્સ યુઝ થાય છે. આટલા પ્રેપોઝિશન્સ યુઝ થાય છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ થાય ની સામે. હવે આપણે ટીવી જોવા બેઠા હોય તો ટીવી આપણી સામે હોય, તો એના માટે આપણે ઇન ફ્રન્ટ ઓફ વર્ડ યુઝ કરી શકીએ છીએ. આવા બહુ બધા પ્રિપોઝિશન્સ વર્ડ્સ છે જે તમને પણ ઇઝીલી મળી રહેશે. હમણાં બેઝિક માટે તમારા માટે આટલા પ્રિપોઝિશન ઇનફ છે, બરાબર. એના પછી આપણે જોયું ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન શું કરે છે? તો કે શો સડન ફિલિંગ્સ. કેવી સડન ફિલિંગ્સ બતાવે છે? તો કે છે જોય, સરપ્રાઇઝ ઓર શોક. કોઈ વ્યક્તિ તમને કોઈ એકદમ સારા એવા ન્યૂઝ આવે તો તમે એકદમ સરપ્રાઇઝ થઈ જાઓ. કોઈ ખરાબ આવે તો તમે શોક થઈ જાઓ, બરાબર. હવે તમારા માટે કોઈ એકદમ ખુશીની વાત હોય તો તમે એકદમ જોયફુલ રહો, એટલે એકદમ ખુશ થઈ જાઓ. તો અહીંયા ઇન્ટરજેક્શન માટે ઓ, અલાસ, વોટ, હાવ, હુર્રા, હુર્રે, વાવ, બ્રાવો એક્સેટ્રા ઇન્ટરજેક્શન જોવા મળે છે. જેવું અહીંયા આપણે 2 એક્ઝામ્પલમાં જોયું. હુર્રે, વી વોન ધ મેચ. અને અહીંયા છે બ્રાવો. બ્રાવો એટલે બહુ જ સરસ કામ કરશું. બ્રાવો, યુ ડીડ અ ગ્રેટ જોબ. આપણે કોઈ વસ્તુથી ખુશ થાય તો આપણે કહેતા બ્રાવો. તો એ અહીંયા યુઝ કરવામાં આવ્યું છે. હવે અહીંયા અંડરલાઇન વર્ડ્સ, હું આ જે સેન્ટેન્સ મેં બનાવ્યા છે એની નીચે હું તમને અંડરલાઇન કરીને આપીશ. એમાંથી તમારે પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન, ઓક્ઝિલરી વર્બ અને કંજક્શન આટલું ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો અહીંયા પહેલું સેન્ટેન્સ છે ઓ હી ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી બિકોઝ હી ઇઝ ટાયર્ડ. તો અહીંયા આપણે ઓ ઇઝ અંડર બિકોઝ આ લીધું. બીજું સેન્ટેન્સ છે વાવ they are playing in the park and enjoying themselves. તો અહીંયા શું આવશે? વાવ they are playing in the park and enjoying themselves.
RB. Alas, she has fallen from the stairs, so she is crying. Next છે Hey, I am waiting at the bus stop, but the bus is late. Oops, I have kept the keys on the table but forgot them. Hooray! They will travel to Goa because holidays have started. તો અહીંયા જે મેં અંડરલાઇન વર્ડ્સ બતાવ્યા છે એ હવે આપણે આઈડેન્ટિફાય કરીશું. તો એના માટે હું તમને થોડો ટાઈમ આપું છું. તમે એક વખત બધા સેન્ટેન્સીસ જોઈ લો અને મેં જે અંડરલાઇન વર્ડ્સ કર્યા, જે વર્ડ્સ નીચે અંડરલાઇન કર્યું છે એને તમે તમારી જાતે આઈડેન્ટિફાય કરો. ઓકે, તો હવે આપણે એનું સોલ્યુશન કરીશું. બરાબર. અહીંયા ઓ શું છે તો કે છે ઓ છે ઇન્ટરજેક્શન. શું છે ઓ? ઇન્ટરજેક્શન છે. પછી ઇઝ, એમ ઇઝ આર, એ બધું શેના માટે આવતું હતું? તમને ખબર છે એમ ઇઝ આર શેના માટે આવતું હતું? તો કે છે એ ઓક્ઝિલરી છે. એ શું કરતું હતું? સહાયકારક ક્રિયાપદ છે, ક્રિયાપદની આગળ લાગે છે, એટલે આ શું છે? ઓક્ઝિલરી. હવે આ અંડર શું છે? પ્રપોઝિશન છે. તો અહીંયા અંડર શું છે તો કે છે પ્રપોઝિશન છે. અને બીકોઝ શું છે તો કે છે કંજક્શન છે. કંજક્શન શું કરે તો કે વાક્યને જોડે. બરાબર. એવું છે અહીંયા નીચે વાવ દે આર પ્લેઇંગ ઇન ધ પાર્ક એન્ડ એન્જોઈંગ ધેમસેલ્ફ. તો વાવ શું છે તો કે છે ઇન્ટરજેક્શન છે. આર શું છે તો કે છે ઓક્ઝિલરી વર્બ છે. ઓક્ઝિલરી વર્ડ છે. અહીંયા ઇન શું છે તો કે છે પ્રેપોઝિશન છે. અને એન્ડ શું છે તો કે છે કંજક્શન છે. એવું જ નીચે એલા શું છે ઇન્ટરજેક્શન છે. બરાબર. હેઝ ઓક્ઝિલરી છે. ફ્રોમ શું છે તો કે છે પ્રેપોઝિશન છે. અને અહીં આવશે સો. સો શું છે કંજક્શન છે. અને અહીંયા ઇઝ શું છે તો કે છે ઓક્ઝિલરી છે અહીંયા. બરાબર. એવી રીતે અહીંયા આપણે આગળ જોઈએ. હે શું છે શાના માટે તો કે છે કે કોઈ વસ્તુ, કોઈ જોય, સરપ્રાઈઝ માટે, કે કોઈને બોલાવો તો હે આઈ એમ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ બટ ધ બસ ઇઝ લેટ. બરાબર. કોઈને કામ હોય કે કંઈ બોલાવવું હોય તો આપણે શું કહીએ છીએ? હે એવું કહીને બેને બોલાવીએ છીએ. બરાબર. તો અહીંયા હે શું છે ઇન્ટરજેક્શન છે. એમ શું છે ઓક્ઝિલરી છે. એટ છે પ્રેપોઝિશન. અને બટ શું છે કંજક્શન. ઓપ્સ ઇન્ટરજેક્શન. હેવ ઓક્ઝિલરી વર્બ. ઓન છે પ્રેપોઝિશન. અને બટ શું છે કંજક્શન. હોડે ઇન્ટરજેક્શન. વિલ છે ઓક્ઝિલરી. બીકોઝ છે કંજક્શન. અહીંયા ટુ છે એ પ્રેપોઝિશન થઈ જશે. ટ્રાવેલ ટુ ગોવા. ટુ શું થઈ જશે
પ્રિપોઝિશન. અને હેવ શું થઈ જશે? તો કે છે ઓક્ઝિલરી વર્બ. ફાઇનલી તમે તમારી એક્સરસાઇઝ સોલ્વ કરી દીધી હશે. તો આ એના આન્સર્સ છે, તમે એક વખત ચેક કરી લો. ઓકે. Thank you for watching. Stay tuned for next video.